હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં। તો ચાલો અત્યારે તમને એક વસ્તુ બતાવી દઉં કે આપણી ઘંટી બગડી છે આજે। તો ચાલો ઘંટી બતાવવા જઈ રહ્યો છું અને આ વ્હીલચેરમાં બેઠો જોઉં તમે વ્હીલચેરમાં હાલું છું ને ચાલો તો તમને ઘંટી બતાવું। પેલા તો વ્હીલચેર જેમ તેમ કરીને ઘંટી પાસે ઉગવાનું। મિત્રો ઘંટી ચાલુ હતી અને ઘંટી બગડી છે। ચાલો જો તમને પાછળના કેમેરાથી બતાવી દઉં બધું। જો આ આપણી ઘંટી છે અને આ ઘંટી બગડવાનું કારણ મિત્રો કાંઈ ખબર પડી નથી હજી। ને ઘંટીની સ્વિચ ચાલુ કરું તો મારાથી તો થાય એમ નથી, તો તમને બતાવી દઉં। પેલા મમ્મીને બોલાવું, હાલો મમ્મી। જો મિત્રો ચાલુ કરીને બતાવીએ તમને ઘંટી કરતો ચાલુ। બેનું દરવાનું બાકી હતું અને ઘંટી બગડી ગઈ છે। જો ચાલુ નથી થતી, આમાં ખાલી સીટી વાગે છે, બાકી ચાલુ નથી થતી। એટલે ઘંટી હમી કરવાની થાહે। તો હાલો ઘંટી તો બગડી, હવે દમણું દરવાનું ઘણી થાય હમી કરીશું તો તમને બતાવીશું હમી કરવા વાળા કોઈ આવે તો। ને અત્યારે હું અહીં વ્હીલચેર પર બેઠો છું અને આમથી આમ આટા મારું છું ને રાઉં છું। અહીંયા અમારી રીવા તમને દેખાતી હશે, દેખાય? આડી આવી જાય વ્હીલચેર આડી આવે છે। તો પેલા હું વારી ને ઓલા ઘરમાં જવા દઉં, થોડોક તમને વાડાનો વ્યૂ બતાવી ને રીવા દેખાય તો કહેજો। જો થોડીક દેખાય, આમ ફેર થોડીક દેખાય એ રીવા। જો અહીંયા રીવા બેઠી છે ને હમણાં આપણે જ અહીંયા જો વાડામાં ગાડી આપણી ભાઈ રોકાઈ ગઈ। એક હાથે મિત્રો આમાં હાલે એમ નથી ને, એટલે વાંધો આવે। એક હાથમાં મોબાઈલ પકડ્યો છે। હાલો આ હાથમાં મોબાઈલ પકડ્યો છે ને, હા છૂટો હાથે હાલતી નથી। હા તો હાલો હવે વાડામાં તમને વાડાનો વ્યૂ બતાવું। જો તો વાડામાં પૂગી ગયા આપણે, હવે ફેરવ્યું ને વ્હીલચેરને ઓય તમને બતાવીએ ખેંચલે ને પેલાથી વાર લીધી હોત તો વાહે આવી। જો તો મહેમાન લઈને આવે। હાલો તો હવે વાડાનો તમને વ્યૂ બતાવી દઉં। તો આ છે કંઈક વાડાનો આપણો વ્યૂ આવો। જો કેટલો મસ્ત દેખાય એ કહેજો। તો આ છે આપણો વાડો ને મિત્રો આપણે આ વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો। ને પપ્પા ગયા છે બેંકના કામથી, તો આવે ત્યારે તમને બતાવીશ। અત્યારે તો પપ્પા હે નહીં ને હું અહીંયા વાડાના દરવાજે બેઠો છું। આ મમ્મી પોતાનું કામ કરે તો તમને એ પણ બતાવી દઉં। જો અમે અહીંયા સિલાઈ કરે અને અહીંથી તમને દેખાય તો આ હું વ્હીલચેરમાં બેઠો છું। ને આ વાડાનો નજારો તમે બતાવું, જો કેટલો મસ્ત વ્યૂ આવે છે, દેખાય ને એકદમ ક્લિયરિટી વાળું। જો
કેમ હે વ્યૂ આ મિત્રો ઝૂમ કરીને પણ બતાવી શકો. સોરી મિત્રો, હાથ આડો આવ્યો છે, કટ કરી નાખશું. આમાં ઝૂમ વધારે ઘટાડી ના હગ્યા, કેમ કે આ ઓલો શું કહેવાય વાઇડ એંગલ મોડ છે. આમાં ફૂલ કવર થાય જો બધો આખો વાળો આવે ને વાઇડ એંગલથી બહુ મસ્ત વ્યૂ આવે છે મિત્રો. અત્યારે આપણે બેઠા અને બીજી ચેનલ આપણી છે એમાં આપણે વિડીયા હતા પણ ડિલીટ કરી નાખ્યા વ્લોગ. એમાં આપણે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો તેમાં હું એકલો જ વિડીયો ઉતારીશ અને વ્લોગ ચેલેન્જના વિડીયો હશે, ચેલેન્જ વિડીયો હશે એમાં, તો બન્યા રહેજો. ચાલો તો તમને પાછું આપણો વ્યૂ બતાવીએ. ભાઈ તો આમ બેઠા મોજ કરે અને રોજે રોજ હું કે બાકી ડાયરો ને તમને આખો વ્યૂ આવતો હોય છે પાછળનો. ઈ જ છે મજા. રીવાય પણ દેખાતી હોય છે હવે જો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો મિત્રો, તો અત્યારે હું અહીંયા સૂઈ ગયો છું. હજી આવીને સૂતો જ છું અને પપ્પા આવી ગયા છે. તો જેવું તમને બતાવું. પપ્પા આવી ગયા છે, બતાવી ગયા છે. જો ઘંટીમાં તપાસ ચાલુ છે. જો ઘંટી તપાસ કરે છે. વાંધો નહીં. બોલો જો આ પપ્પા આટા મારે છે. ઘંટી રિપેરિંગ થાય છે. હવે તમને બતાવવું પડશે. તો મારે જવું પડશે કે હું ખબર નહીં. હાલો તો જઈને જોઈએ ઘંટીમાં હું વાંધો એ જોઈ છે પપ્પા. તો જો અત્યારે ઘંટી રિપેરિંગ થાય છે. તો તમને દેખાતું છે કે નહીં જોવું. જો પપ્પા ખોલે છે પાછળથી ને રિપેરિંગ કામ કરવાના છે. આપણા આવી ગયા છે મમ્મીજી. તો તમને પાછળનું ખુલશે પછી ચેક થાય એ પણ બતાવવામાં આવશે. બહુ જ હમી કરવામાં આવે છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હજી ખોલે પાના ડિસમેચ ગોતે, ખુલી જાય પછી તમને બતાવું. તો હજી મિત્રો ઘંટી આપણે ખુલે છે, ખુલી જાય પછી તમને બતાવીએ હું વાંધો છે જોઈને કહીએ. તો જો આ રીતના ઘંટી ખુલે. જો પપ્પા ઘંટીને જો ખુલી, એક પ્લેટ ખુલી ગઈ છે. અને હવે આપણી ઘંટીને પાછળથી ચેકિંગ કરવાનું ચાલુ છે. ફાઇનલી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. જો રેડી ચાલુ હે ઘંટીનું સાફ સફાઈનું કામ. સાફ સફાઈ થવાની છે
જોરદાર. તમને કેવું લાગે વિડીયો જોઈને કહેજો. જો અંદરથી બધું સાફ કરે છે ઘંટીમાં. ફાઇનલી પછી જે કાંઈ પણ ફોલ્ટ હશે જોવામાં આવશે. કન્ટિન્યુઅસલી વિડીયોમાં બન્યા રહ્યો. હવે ફાઇનલી ચેકિંગ કરવાનું. હવે ફાઇનલી ચેકિંગ થાય છે. જો હવે ઘંટી ગઈ છે પાછળ બોર્ડ પાસે. પપ્પા અહીં બેઠા છે, ચાલુ કરે છે. પાછળની મોટર જોવાની છે, ફરે કે નહીં. ઓલી મોટી ફરે. હા તો ઈ ચેક કરવાનું છે. એકવાર ડોટો બદલાયો તો ચાલુ થઈ ગઈ હતી. કા થઈ આમ જ વાગતી હતી ને. વાગતી હતી તો આમ જ ને. હા તો ડટો જ બદલાયો હતો પછી આપણે ઘેર જ નાખ્યો તો ને. બોલ ખોલીને જો મિત્રો એટલો કચરો નીકળ્યો છે તમને બતાવું. જો આ બધો લોટનો ભૂકો છે, એટલો નીકળ્યો છે. આ ફાઇનલી તો આપણી ઘંટીનું જોઈએ. હવે નેક્સ્ટ ટાઈમ સમય કરવાની થશે. અત્યારે ફોલ્ટમાં કેપેસિટરનો વાંધો હોય એવું લાગે. તો ચાલો મિત્રો, તો આપણી ઘંટી તો અત્યારે સમય થઈ નથી, તો હવે સમય કરવામાં આવશે. ડટો કદાચ બળી ગયો છે અને કદાચ આપણે સમય કરવાવાળાને પણ બોલાવવું પડશે. તો આગળના વ્લોગમાં આપણે જોશું સમય થાય કેમ કરીએ કે ડટો બદલાવીને થઈ જાય તો વાંધો નહીં. બાકી ને પછી નવી ઓલો ભાઈને બોલાવવા પડશે, રિપેરિંગ વાળાને. તો હાલો, આજનો વ્લોગ બસ અહીં સુધી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દો.